morning, friends. Jai Girnari. Today we are going to discuss one of the ASP.NET topic, that is state management. Yes, friends. તમે આ કીવર્ડ કદાચ PHP લેંગ્વેજ દરમિયાન સાંભળેલો હશે, સ્ટેટ મેનેજમેન્ટ. હવે સ્ટેટ મેનેજમેન્ટ એટલે શું? તો સૌથી પહેલાં તો સ્ટેટ એટલે અવસ્થા. તમને ખ્યાલ હોય તો કોઈ પણ અવસ્થા હોય તો એને તમે સ્ટેટ કહી શકો, અને એનું મેનેજમેન્ટ એટલે કે સંચાલન કરવું. તો આપણને ખ્યાલ છે કે ASP.NETમાં જ્યારે આપણે એપ્લિકેશન બનાવીએ ત્યારે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર હોય છે. મીન્સ ક્લાયન્ટ છે એ રિક્વેસ્ટ મોકલે છે, સર્વર છે એ રિક્વેસ્ટને રિસ્પોન્સ આપે છે, અને ક્લાયન્ટ પોતાના રિક્વાયરમેન્ટ મુજબ ડેટાનો યુઝ કરે છે, ડેટા જોઈ શકે છે. હવે ASP.NETની અંદર આ જ પ્રોસેસ થાય છે. હવે આ જે પ્રોસેસ છે, જે ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલે છે, HTTP પ્રોટોકોલ દ્વારા થાય છે, એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ ક્લાયન્ટ અને સર્વર વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે યુઝ થાય છે. હવે જનરલી તમે એક્ઝામ્પલ તરીકે સમજો કે ASP.NETની અંદર જે આપણે વેબ ફાઇલ બનાવીએ એ એક પ્રકારની ટેક્સ્ટ ફાઇલ છે, કે જે ટેક્સ્ટ ફાઇલ સર્વર ઉપર બનેલી હોય છે. હવે જ્યારે પણ ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલે છે એ ફાઇલને એક્સેસ કરવા માટે, ત્યારે ASP.NETનું એન્જિન છે એ રિસ્પોન્સ પ્રોડ્યુસ કરે છે. અને જ્યારે ASP.NETનું એન્જિન છે એ રિસ્પોન્સ પ્રોડ્યુસ કરે છે અને તે ટેક્સ્ટ ફાઇલને HTML ફોર્મેટની અંદર કન્વર્ટ કરે છે અને ક્લાયન્ટને મોકલે છે. અને ક્લાયન્ટે જે રિક્વેસ્ટ મોકલેલી હતી એ ક્લાયન્ટ પોતાના બ્રાઉઝર ઉપર જોઈ શકે છે. આ પ્રોસેસ છે એ ASP.NETની અંદર થાય છે. હવે HTTP છે ને એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે, એટલે કે સપોઝ તમે કોઈ એકવાર એક રિક્વેસ્ટ સેન્ડ કરેલી છે કોઈ એક પેજ માટે, અને અગેન તમે થોડા સમય પછી બીજી રિક્વેસ્ટ સેન્ડ કરો છો, તો જ્યારે તમે પહેલી રિક્વેસ્ટ સેન્ડ કરેલી હોય એની અંદર જે કંઈ પણ રિક્વેસ્ટના ડેટા તમે ટ્રાન્સફર કરેલા હોય, જે ઇન્ફોર્મેશન તમે મોકલેલી હોય, એ ઇન્ફોર્મેશન HTTP સ્ટોર કરતું નથી. એ ઇન્ફોર્મેશન ડિસ્ટ્રોય થઈ જાય છે, ડિલીટ થઈ જાય છે. તો આ HTTPની લિમિટેશન્સ છે. તો આના માટે જ્યારે તમારે મલ્ટિપલ ટાઈમ જ્યારે તમે ક્લાયન્ટથી સર્વર સુધી રિક્વેસ્ટ મોકલો અને તમારે પેલો ડેટા પણ સેવ કરવો હોય, કે જો HTTP દ્વારા જે ડેટા ટ્રાન્સફર કરવામાં આવેલો છે એ ડેટા ડિસ્ટ્રોય ના થાય. આ કેના જેવું છે? સપોઝ તમે યોગાસન કરતા હોય, તો જ્યારે તમે યોગાસનની અંદર એક આસન પછી બીજું આસન, ત્રીજું આસન, ચોથું આસન, તો તમે એક આસન પરફોર્મ કરો છો, પછી બીજું આસન પરફોર્મ કરો છો, તો તમને પહેલું આસન શું હતું, કઈ રીતે કરેલું હતું એ તમને ખ્યાલ હોય નહીં. તમે તો સેકન્ડ આસનની અંદર જ તમે આવી જાઓ છો. તો આવી જ રીતે તમે એક રિક્વેસ્ટ કોઈ એકવાર ક્લિક કરો છો, બીજી વાર ક્લિક કરો છો, ત્રીજી વાર ક્લિક કરો છો, એવરી ટાઈમ ક્લાયન્ટમાંથી સર્વરમાં રિક્વેસ્ટ જાય છે અને ત્યાંથી રિસ્પોન્સ મળે છે. બટ જ્યારે તમે બીજી વાર તમે ક્લિક કરો છો ત્યારે ફર્સ્ટ ટાઈમ જે તમે ક્લિક કરીને ઇન્ફોર્મેશન કે રિક્વેસ્ટ કરેલી છે એમાં સ્ટોર રહેતી નથી. અને જો તમારે આ વેબસાઇટની અંદર મલ્ટિપલ ઇન્ફોર્મેશન જે ટ્રાન્સફોર્મ થાય છે એને તમારે સ્ટોર કરવી હોય, એને તમારે રિયુઝ કરવી હોય, તો એના માટે તમારે સ્ટેટ મેનેજમેન્ટ કરવું પડે છે. એટલે કે તમારી જે કરંટ વેલ્યુ હોય, જે કરંટ રિક્વેસ્ટ સાથે તમે જે કરંટ વેલ્યુ પાસ કરેલી છે એ તમારી ઇન્ફોર્મેશન છે એ સ્ટોર રહે છે. સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક શું કરે છે? તો કે એ સ્ટેટ અને પેજની જે ઇન્ફોર્મેશન છે એ પેજ લેવલ અથવા તો એપ્લિકેશન લેવલ ઉપર સ્ટોર કરીને રાખે છે. એટલે કે તમારે એનો રિયુઝ કરવો હોય તો તમે તમારી એપ્લિકેશનમાં અથવા તો પેજમાં તમે એને રિયુઝ કરી શકો છો. સ્ટેટ મેનેજમેન્ટનું મેઇન વર્ક જ આ છે કે તમે તમારી ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકો. એટલે કે એક પેજમાંથી બીજા પેજમાં તમારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવી છે તો તમે કરી શકો. એક પેજમાં ને એક જ પેજની અંદર તમારે ઇન્ફોર્મેશન સ્ટોર કરવી છે તો કરી શકો. ઘણીવાર કેવું થાય કે તમે એક પેજનું આખું ફોર્મ બનાવેલું છે, પછી તમે બટન ઉપર ક્લિક કરો તો પેજ રિફ્રેશ કરો તો જૂની બધી વેલ્યુ જતી રહેશે, કારણ કે પેજ રિફ્રેશ થયું છે. રિફ્રેશ થાય એટલે અગેઇન સર્વરમાંથી પેજ રિલોડ થાય, તો આવા સમયે તમારી ઓલ્ડ વેલ્યુ
ડિસ્ટ્રોય થઈ જાય છે. પણ જો સ્ટેટ મેનેજમેન્ટ કરેલું હશે તો તમે ઓલ્ડ વેલ્યુ તમે સ્ટોર કરી શકશો, જેનો બેનિફિટ તમે તમારા ડેટાની અંદર કરી શકશો. હવે તમારે સ્ટેટ મેનેજમેન્ટ પરફોર્મ કરવું છે તો એના બે ટાઈપ્સ છે: ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ, સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ. ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ એટલે કે જ્યારે તમારે ટેમ્પરરી ડેટા છે એ ક્લાયન્ટના મશીન ઉપર અથવા તો ક્લાયન્ટના બ્રાઉઝર ઉપર સ્ટોર કરવો હોય તો એ પ્રકારનું જે મેનેજમેન્ટ છે એને ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ કહેવાય. અને સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ એટલે તમારી જે ડેટા છે, તમારી જે ઇન્ફોર્મેશન છે એ સર્વર સાઇડ સ્ટોર થાય છે, જે તમને એપ્લિકેશન લેવલ ઉપર હેલ્પ કરે છે. હવે ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટની અંદર તો કે 5 રીતે ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટમાં 5 ટેકનિક અવેલેબલ છે. જેમાં પહેલી છે વ્યૂ સ્ટેટ. તમે સ્ક્રીન બોર્ડ ઉપર જોઈ શકો છો. વ્યૂ સ્ટેટ છે, કંટ્રોલ સ્ટેટ છે, હિડન ફિલ્ડ છે, કૂકી છે અને ક્વેરી સ્ટ્રિંગ છે. અને સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટની જો વાત કરીએ તો સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટમાં 2 મેથડ છે: એપ્લિકેશન સ્ટેટ અને સેશન સ્ટેટ. આ સિવાય પણ ઘણી બધી મેથડ છે, બટ રાઇટ નાઉ વી આર ડિસ્કસિંગ ધીસ ટુ, એપ્લિકેશન સ્ટેટ એન્ડ સેશન સ્ટેટ. હવે આપણે એક પછી એક ડિટેલમાં જોઈએ. સૌથી પહેલાં છે વ્યૂ સ્ટેટ મેનેજમેન્ટ. વ્યૂ સ્ટેટ ઇઝ યુઝ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન ફોર અ સિંગલ યુઝર. It is a built-in feature in ASP.NET that stores data of controls and page information in form of variable named view state. એટલે કે તમે એક સિમ્બલ વેરિયેબલમાં કેવી રીતે ડેટા સ્ટોર કરતા હોય એવી જ રીતે તમારે વ્યૂ સ્ટેટની અંદર ડેટા સ્ટોર કરવાનો છે. અને એ ડેટા તમે અગેન પેજની અંદર તમે રિટ્રાઈવ કરી શકો છો. એટલે એક વેરિયેબલની રીતે એક વેરિયેબલમાં ડેટા સ્ટોર કરો, વેરિયેબલમાંથી ડેટા ગેટ કરો. આવી રીતનું સિમ્પલ લોજિક તમને વ્યૂ સ્ટેટ પ્રોવાઈડ કરે છે. વ્યૂ સ્ટેટની ઘણી બધી પ્રોપર્ટીઝ છે. આઇટમ્સ છે, કાઉન્ટ છે, કીઝ છે, વેલ્યુઝ છે. એની મેથડ્સ પણ છે: એડ, ક્લિયર, ઇક્વલ, ફાઇનલ, ગેટ ટાઈપ, રિમૂવ. આ બધી એની મેથડ્સ. હવે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈએ. પહેલાં તો એ સિમ્પલ ટેકનિક છે. એપ્લિકેશન અને પેજ લેવલ ઉપર ડેટા સ્ટોર કરવા માટે બેસ્ટ છે. એ સૌથી ઇઝી મેથડ છે. ઓલ ફાઇલ્સ એન્ડ કંટ્રોલ્સ આર એન્ક્રિપ્ટેડ એન્ડ ધેન સ્ટોર ઇન અ વ્યૂ સ્ટેટ. એટલે કે બધા જે એના કંટ્રોલ છે એ એન્ક્રિપ્ટ થયેલા હોય છે. પછી એના ડિસએડવાન્ટેજ છે: ઇટ ઇઝ ઓવરહેડ ઓફ ASP.NET એટ ઈચ ટાઈમ ઇટ હેઝ અ એન્કોડેડ વ્યૂ સ્ટેટ. ધીસ વેરિયેબલ મેક્સ ધ પેજ ક્વાઇટ હેવીયર. એટલે કે તમારી પેજ છે એની સાઇઝ વધી જાય છે, લોડિંગમાં થોડોક સમય લાગે છે. ત્યાર પછી સેકન્ડ ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટની અંદર આવે છે કૂકીઝ. કૂકીઝ તો આપણે બધાએ સાંભળેલી જ હોય છે. કૂકીઝ એટલે રસોઈ નહીં, બટ વેબસાઇટની અંદર જે કૂકી સ્ટોર થાય છે એની વાત થાય છે. વેબ એપ્લિકેશન store small piece of information in client's web browser. It is called as a cookie. A cookie is a small file that is stored in a client side. According to cookie can have maximum size of 4 KB. એટલે કે સિંગલ કૂકીની જે ક્રિએટ થાય છે એ 4 KBની બને છે અને ક્લાયન્ટ સાઇડ બ્રાઉઝર ઉપર સ્ટોર થાય છે. કૂકીની પણ પ્રોપર્ટીઝ છે લાઇક ડોમેન, એક્સપાયર્સ, HTTP, સિક્યોર, નેમ, વેલ્યુ, પાથ અને ટાઈમ સ્ટેપ. કૂકીના એડવાન્ટેજ જોઈએ. ઇટ ઇઝ અ ક્વાઇટ ટ્રાન્સપરન્ટ સો યુઝર કેન ઇઝીલી રીડ ડેટા ફ્રોમ ઇટ. ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર અ યુઝર પરફોર્મન્સ ઇન્ફોર્મેશન ઓન ક્લાયન્ટ મશીન. It is quite easy way to maintain the cookies. It is quite fast accessing. અને તમે જોવો છો લગભગ તમે વેબસાઇટ ખોલો ને તો એમાં આવે જ છે કે કૂકી અલાવ અસ ટુ સ્ટોર અ કૂકી ઓન યોર મશીન. લગભગ વેબસાઇટની અંદર તમે અત્યારે આ મેસેજ જોતા હશો કે તમને કૂકી સ્ટોર કરવા માટેની રિક્વેસ્ટ કરે છે. શું કામ? કારણ કે કૂકી છે એ જ્યારે તમે ફરી પાછા વેબસાઇટ ઉપર આવો તો તમારી જે ઇન્ફોર્મેશન હોય એ કૂકીમાંથી જ વેબસાઇટ ગેટ કરી લે છે. પછી એના ડિસએડવાન્ટેજ છે તો કે નો સિક્યુરિટી પ્રોવાઇડેડ. એટલે કે એની અંદર કોઈ સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવતી નથી. અને યુઝર છે કૂકીને ક્લિયર અથવા તો રિમૂવ પણ કરી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ ટેકનિક છે હિડન ફિલ્ડ. હિડન ફિલ્ડ આર ધ ડેટા વિચ ઇઝ નોટ વિઝિબલ ટુ ધ યુઝર એટ રન ટાઈમ. એના નામ ઉપરથી જ ખ્યાલ આવે કે એની અંદર જે તમે ડેટા સ્ટોર કરશો એ રન ટાઈમ કોઈ પણ જોઈ શકશે નહીં. બરાબર? જ્યારે ઇન્ફોર્મેશન જો તમારે હિડન ફિલ્ડની ઇન્ફોર્મેશન જોવી હશે તો તમારે વ્યૂ ધ પેજ સોર્સ નામનો એક વેબ પેજની અંદર પેજ સોર્સ જે તમે જોઈ શકો છો એની અંદર તમે પેજ સોર્સમાંથી જે હિડન ફિલ્ડની વેલ્યુ તમને ગેટ થાય છે. અધરવાઇઝ એની અંદરનો ડેટા છે એ તમે જોઈ શકતા નથી.
હિડન ફિલ્ડ કંટ્રોલ સ્ટોર અ સિંગલ વેરિયેબલ ઇન ઇટ્સ વેલ્યુ એન્ડ પ્રોપર્ટી. હિડન ફિલ્ડ પણ છે એ સિંગલ વેલ્યુ સ્ટોર કરે છે, સેમ તમે જે વેરિયેબલની અંદર સ્ટોર કરાવો છો તે રીતે. એની એક પ્રોપર્ટી છે એ પણ ખાલી વેલ્યુ. એડવાન્ટેજ તો કે આની અંદર જે ડેટા છે એ હિડન રહે છે. પ્લસમાં એ સ્ટોર સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા, એટલે ઓછી સાઇઝ રોકે છે, બરાબર, કારણ કે એની અંદર સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા જ સ્ટોર થાય છે. ડિસએડવાન્ટેજ શું છે તો કે ઇટ ઇઝ ક્વાઇટ ઇનઅપ્રોપ્રિએટ ફોર સેન્સિટિવ ડેટા. તમારો જો સેન્સિટિવ ડેટા હોય તો એ પ્રોપર મેથડ નથી. હિડન ફિલ્ડ વેલ્યુઝ કેન બી વિઝિબલ વેન ઓનલી પાસ્ડ ઓવર ધ નેટવર્ક. જ્યારે તમે નેટવર્કની અંદર પાસ કરો ત્યારે જે વિઝિબલ છે, અધરવાઇઝ વિઝિબલ નથી. ત્યાર પછી છે ક્વેરી સ્ટ્રિંગ કંટ્રોલ. ક્વેરી સ્ટ્રિંગ એટલે જ્યારે તમે એક પેજમાંથી બીજા પેજ ઉપર ટ્રાન્સફર થતા હોય કોઈ બટનની ક્લિક ઇવેન્ટ અથવા તો લિંકની ક્લિક ઇવેન્ટ ઉપર, તો એ પેજ ઉપર તમે જે પેજ ઉપર તમે ટ્રાન્સફર થાવ છો એ પેજનું યુઆરએલ તમે એમાં આપશો, તો એ પેજના યુઆરએલ સાથે તમે ક્વેરી સ્ટ્રિંગ એટલે કે વેલ્યુ પાસ કરી શકો. એટલે કે યુઆરએલની પાછળ જ તમારે ક્વેરી સ્ટ્રિંગનું લોજિક લખવાનું હોય છે. તમે સિંગલ વેલ્યુ પણ પાસ કરી શકો છો, તમે મલ્ટિપલ વેલ્યુ પણ પાસ કરી શકો છો. તમે જે પેજ ઉપર તમે ટ્રાન્સફર થતા હશો એ પેજ ઉપર તમે એક ક્વેરી સ્ટ્રિંગની વેલ્યુ ગેટ કરાવી શકો. એટલે કે તમારે એક પેજમાંથી બીજા પેજની અંદર વેલ્યુ ટ્રાન્સફર કરવી હોય તો એનું સિમ્પલ લોજિક છે, તમે ક્વેરી સ્ટ્રિંગ દ્વારા તમે પાસ કરી શકો છો. બટ આનું જે સિમ્પલ લોજિક તો છે, બટ આ જે છે હ્યુમન રીડેબલ ફોર્મેટમાં હોય છે, બરાબર. તો આની વેલ્યુ હ્યુમન રીડેબલ ફોર્મેટની અંદર હોય છે, બટ એની લેન્થ છે એ લિમિટેડ હોય છે. લેન્થ તમે બહુ લોંગ ડેટાની અંદર પાસ કરી શકશો નહીં. તો આ હતું ક્વેરી સ્ટ્રિંગ. અને આ બધા જે આપણે ટાઈપ્સ જોયા એ બધા ક્લાયન્ટ સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ. સિમ્પલ કહીએ તો ડેટાને સ્ટોર કરી રાખવો, એક પેજમાંથી બીજા પેજમાં ડેટાને ટ્રાન્સફર કરવા માટે જે મેનેજમેન્ટ ટેકનિક છે એને સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો નેક્સ્ટ હવે છે સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ ઇન ASP.NET. સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટમાં ફર્સ્ટ છે સેશન સ્ટેટ. તમે આ પણ ઓલરેડી આગળના સ્ટાન્ડર્ડની અંદર જોઈ ગયા હશો. સેશન સ્ટેટ છે એ બેઝિકલી ફર્સ્ટ એનો યુઝ એ છે કે તમે એપ્લિકેશન લેવલ ઉપર ડેટા ટ્રાન્સફર કરી શકો. એક પેજમાંથી બીજા પેજની અંદર તમારે મલ્ટિપલ અને કોમ્પ્લેક્સ ડેટા સેન્ડ કરવો હોય તો તમે સેશન દ્વારા ટ્રાન્સફર કરી શકો. સેશનના પણ તમે સિમ્પલ વેરિયેબલ ક્રિએટ કરી શકો છો. બીજું, સેશનની અંદર તો કે જ્યારે કેટલા યુઝર તમારા વેબસાઇટમાં આવે છે એ દરેક યુઝર દરેક રિક્વેસ્ટ વખતે એક નવું સેશન આઈડી ક્રિએટ થાય છે. તો તમે યુઝરના ડેટા પણ એમાં સ્ટોર કરાવી શકો છો. પછી સેશનની અંદર એક ટાઈમ આઉટ આવે છે, મીન્સ ઘણીવાર કોઈ યુઝર વેબસાઇટ ઓપન કરે છે પછી કાંઈ અમુક સમય સુધી કાંઈ પણ રિસ્પોન્સ નથી આપતો તો સેશન છે એ ઓટોમેટિકલી એક્સપાયર થઈ જાય છે, સેશનનો ટાઈમ આઉટ થઈ જાય છે, તો એ સેશન ડિસ્ટ્રોય થઈ જાય છે. યસ, તો સેશન ટાઈમ આઉટ પણ યુઝ થાય છે અને સેશનનો આઈડી પણ તમે આવી રીતે ગ્લોબલી મેન્ટેન થાય છે. તમે યુઝર પણ મેન્ટેન કરી શકો છો, યુઝરની એક્ટિવિટી મેન્ટેન કરી શકો છો. અને ખાસ તો એનો યુઝ એ કે તમે મલ્ટિપલ પેજની અંદર ડેટા ટ્રાન્સફર કરી શકો છો અને તમે વેલિડેશન ટાઈપની ઘણી વેલ્યુઝ તમારે જો સિક્યોરિટી મેન્ટેન કરવી હોય તો સેશન છે તમને સિક્યોરિટી મેન્ટેન કરવા માટે પણ યુઝ થાય છે. સેકન્ડ જે છે એ છે એપ્લિકેશન સ્ટેટ. ASP.NET provides you a means of saving a value using a application state. એટલે કે તમે એપ્લિકેશન સ્ટેટની અંદર પણ વેલ્યુ સ્ટોર કરી શકો છો. અને બેસ્ટ બેનિફિટ એ છે કે એપ્લિકેશન સ્ટેટની અંદર જે વેલ્યુ સ્ટોર થાય છે એ કી વેલ્યુ પેરની અંદર થાય છે અને એ બધા પેજની અંદર એક્સેસિબલ છે. એટલે કે તમે કોઈ પણ પેજ ઉપરથી એપ્લિકેશન સ્ટેટની અંદર જે સ્ટોર કરેલી વેલ્યુ છે એ તમે ગેટ કરાવી શકો, રિટ્રાઈવ કરાવી શકો, એના ઉપર કેલ્ક્યુલેશન કરી શકો છો. એપ્લિકેશન સ્ટેટ છે મોસ્ટ ઓફ જે છે ને એ સ્ટેટિસ્ટિકલ ડેટા હોય ને એના માટે યુઝ થાય છે. એટલે કે તમારે સ્ટેટિસ્ટિકલ ડેટાનું કાઉન્ટ કરવું છે, મલ્ટિપ્લિકેશન કરવું છે, તમારે કંઈ એવી મેથેમેટિકલ કાઉન્ટેશન કરવા છે, તો એના માટે જે ડેટા તમારે એપ્લિકેશન લેવલ ઉપર સ્ટોર કરવા હોય અથવા તો એક પેજમાંથી બીજા પેજમાં ટ્રાન્સફર કરવા હોય તો એપ્લિકેશન સ્ટેટ દ્વારા એ પરફોર્મ કરી શકાય છે. એપ્લિકેશન સ્ટેટ છે એ મેનેજમેન્ટ ટેકનિક છે
એ ASP.NETની અંદર એક global.asax ફાઇલ આવે છે. આપણે જે ફાઇલ ટાઈપ્સનો ટોપિક હતો એમાં તમને કીધેલું હતું એ global.asax ફાઇલ એટલે શું. તો આ જે ફાઇલ છે એપ્લિકેશન સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે એ global.asax ફાઇલ દ્વારા મેનેજ કરવામાં આવે છે. એની જે પ્રોપર્ટીઝ છે, એની જે મેથડ છે એ તમે આ ફાઇલ દ્વારા મેન્ટેન કરી શકો છો. તો આ જે બે હતા, સેશન સ્ટેટ અને એપ્લિકેશન સ્ટેટ, એ સર્વર સાઇડ સ્ટેટ મેનેજમેન્ટ છે કે જે સર્વર સાઇડથી એક્સેસ થાય છે. યસ ફ્રેન્ડ્સ, તો સ્ટેટ મેનેજમેન્ટનો જે આ ટોપિક છે આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ લોજિક અબાઉટ ધ સ્ટેટ મેનેજમેન્ટ. શોર્ટમાં યાદ રાખવું હોય તો એપ્લિકેશન અને પેજ લેવલે ડેટા સ્ટોર કરવા, ડેટા ટ્રાન્સફર કરવા, આના માટેની જે ટેકનિક્સ છે એને સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે, જે ક્લાયન્ટ સાઇડ પણ પરફોર્મ કરવામાં આવે છે, સર્વર સાઇડ પણ પરફોર્મ કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે એજ્યુકેટેડ એન્ડ કનેક્ટેડ વિથ લર્નિંગ વિથ KP. જય હિન્દ, જય ભારત.